નમસ્કાર, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સક્રિય બન્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ગતિવિધિ વધી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 થી 72 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। જૂન મહિનાની શરૂઆતમાં ચોમાસું નબળું પડતા રાજ્યમાં વરસાદની મોટી ખાધ જોવા મળી હતી, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી હતી અને ખરીફ પાકના વાવેતર પર અસર પડી હતી। જોકે હવે વરસાદની ગતિ વધતા કૃષિ ક્ષેત્ર માટે રાહતના સમાચાર મળ્યા છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સ્થાનિક પ્રશાસનને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે। ખેડૂતો માટે હાલનો વરસાદ ખૂબ મહત્વનો માનવામાં આવે છે। કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને ડાંગર જેવા ખરીફ પાકોના વાવેતરને હવે વેગ મળશે। કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને જમીનમાં પૂરતો ભેજ થયા પછી જ વાવણી પૂર્ણ કરવાની સલાહ આપી છે। દેશભરમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને લોકોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થવાને કારણે ઈંધણના ભાવ પર નજર રાખવામાં આવી રહી છે। જો કે આજે ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી। ગુજરાતના અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ અંદાજે 101 રૂપિયા 83 પૈસા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલનો ભાવ અંદાજે 97 રૂપિયા 92 પૈસા પ્રતિ લીટર છે। છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ખાસ ફેરફાર થયો નથી। મુંબઈ, કોલકાતા અને અન્ય કેટલાક શહેરોમાં પેટ્રોલના ભાવ 110 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે। છેલ્લા એક મહિનામાં દેશના ઘણા વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનેક વખત વધારો નોંધાયો હતો। હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા હોવાથી નજીકના સમયમાં ભાવમાં મોટી રાહત મળવાની શક્યતા ઓછી માનવામાં આવે છે।